સોમનાથ દાદાની પૂજા અર્ચનાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પ્રધાનમંત્રી મોદી અહીં પૂજા કરી રહ્યા છે। પહેલા તેમણે જળાભિષેક કર્યો, પંચામૃત અભિષેક કર્યો અને હવે પ્રધાનમંત્રી મોદી સોમનાથ દાદાની આરતીમાં પણ ભાગ લઈ રહ્યા છે। મંત્રોચ્ચાર ચાલી રહ્યા છે। સોમનાથ દાદાને આપ જુઓ, કહેવાય છે કે એવી લોકવાયકા છે, પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે કે ચંદ્રમાને શ્રાપ આપવામાં આવ્યો હતો કે તેમની સુંદરતા એ જતી રહેશે, જેની માટે તેમને અભિમાન છે તે જતું રહેશે। ત્યારબાદ ચંદ્રમાએ જે પૂજા અર્ચના કરી હતી અને શિવજીએ એ શ્રાપમાંથી 15 દિવસ માટે તેમને મુક્તિ આપી કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, જેને આપણે કહેતા હોઈએ છીએ, અંધકાર અને અજવાળું, આ બે પ્રતીક છે આ જ શ્રાપની મુક્તિ માટેના। અને એ જ નામ પરથી 12 જ્યોતિર્લિંગમાંના એક પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથ દાદાનું આ જ્યોતિર્લિંગ તેનું પ્રતીક છે। આ તમે જે શ્વેત રંગ જોઈ રહ્યા છો એ ચંદ્રમાને પ્રતિબિંબિત કરે છે। ચંદ્રમા ભગવાન માટે જેવું ચંદ્રમા માટે જ કહેવાય છે કે ભગવાન મહાશિવની આ જે મંદિરની રચના છે તેમના હસ્તે જ કરવામાં આવી હતી। અત્યારે પ્રધાનમંત્રી મોદી એ પૂજા અર્ચના કરી રહ્યા છે, પંચામૃતનો અભિષેક કરતા પણ જોવા મળી રહ્યા છે। આ પહેલા તેમણે જળાભિષેક કર્યો હતો અને હવે આ વિધિ જે ચાલી રહી છે। जामि कोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि तदां कुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसात्वा गिरिशाच्छा वदामसे। ओम दधिक्रावणो आकारिकं जिष्णो रस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्प्रण आयुक्कुखितिः। ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः। जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि तदां कुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसात्वा गिरिशाच्छा वदामसे। ओम दधिक्रावणो आकारिकं जिष्णो रस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्प्रण आयुक्कुखितिः। ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः। जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि तदां कुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसात्वा गिरिशाच्छा वदामसे। ओम दधिक्रावणो आकारिकं जिष्णो रस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्प्रण आयुक्कुखितिः। ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः। जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि तदां कुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसात्वा गिरिशाच्छा वदामसे। ओम दधिक्रावणो आकारिकं जिष्णो रस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्प्रण आयुक्कुखितिः। ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः। जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि तदां कुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसात्वा गिरिशाच्छा वदामसे। ओम दधिक्रावणो आकारिकं जिष्णो रस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्प्रण आयुक्कुखितिः। ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः। जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी પ્રધાનમંત્રી મોદી અહીં પંચામૃતથી અભિષેક કરતા નજરે પડી રહ્યા છે। સનાતન સંસ્કૃતિમાં આ પૂજાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, જેમાં જળ, દૂધ, દહીં, શહેદ, મધ જે છે તે ઘી અને સાથે સાકર મળીને પંચામૃત તૈયાર કરાય છે, તેનો અભિષેક કરવામાં આવે છે। ત્યારબાદ ફરી એક વખત જળાભિષેક કરાય છે। આવી રીતે આ વિધિને પૂર્ણ માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આ પૂજા આ રીતે પૂજા કરવાથી રોગ અને દોષ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે।
વિશેષ રૂપે મહાશિવરાત્રિના દિવસે આ ભવ્યાથી ભવ્ય આ પ્રકારની પૂજા વિધિ તમે જોઈ હશે, પરંતુ આજે ઉત્સવનો માહોલ છે। આજે મહાશિવરાત્રિ જેવી જ ભવ્યતા સોમનાથમાં ફરી એક વખત જોવા મળી રહી છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે। આજે અંતિમ દિવસ છે ઉજવણીનો અને તે દરમિયાન પ્રધાનમંત્રી મોદી અહીં પહોંચ્યા છે અને સીધી જ તસવીરો મંદિર પરિસરથી ગર્ભગૃહથી તમને ન્યૂઝ 18 ગુજરાતી દર્શાવી રહ્યું છે। સોમનાથ દાદાના સાનિધ્યમાં પ્રધાનમંત્રી મોદી અહીં આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે। દિવ્યતા ભવ્યતાનો અનુભવ અહીં સૌ કોઈને થઈ રહ્યો છે અને જે લોકો સોમનાથ દાદાના દર્શનાર્થે નથી પહોંચી શક્યા તેમની માટે અમે વ્યવસ્થા કરી છે અને આ ટેલિવિઝન સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં પ્રધાનમંત્રી મોદી અત્યારે પીળા રંગના વસ્ત્રો જે અર્પણ કરી રહ્યા છે શિવલિંગને, પહેલા તેમણે અભિષેક કર્યો અને ત્યારબાદ શિવલિંગની પૂજા અર્ચનાની વિધિ ચાલી રહી છે। વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા છે ભગવાન શિવને અને આ જે દ્રશ્યો એ અલગ જ ભક્તિ, શક્તિ અને સૌમ્યતાનો સંગમ દર્શાવી રહ્યા છે। આ સોમનાથ મંદિર જેણે અસંખ્ય અત્યાચારો જોયા, પોતાની સામે પોતાના ભક્તોનો નરસંહાર જોયો અને આજે એ ભક્તિ હજુ પણ અડીખમ છે, અજેય છે। ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ ની આ તસવીરો આપ જોઈ રહ્યા છો જ્યાં દેશના વડાપ્રધાન મોદી તેઓ અહીં જળાભિષેક કરી રહ્યા છે। સામાન્ય ભક્તની જેમ સૌ કોઈ પોતાનું અર્પિત કરી દેતા હોય છે, ન્યોછાવર કરી દેતા હોય છે ભગવાનની પૂજામાં। એ જ પ્રકારના દ્રશ્યો આજે સામે આવ્યા છે। પીળા કલરના વસ્ત્રો પણ અર્પણ કરવામાં આવ્યા, ફૂલોનો પણ શણગાર પ્રધાનમંત્રીએ કર્યો છે શિવલિંગ પર। પૂજા વિધિ જે અત્યારે પૂર્ણ થઈ છે, આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સોમનાથ મંદિરની અંદર આ પૂજા વિધિ પૂર્ણ થઈ છે। મંદિર પરિસરના ગર્ભગૃહમાં મંદિરમાં કઈ રીતે ગર્ભગૃહમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે તેના દ્રશ્યો આપ જુઓ। ફૂલોનો હાર પણ અર્પણ કરવામાં આવ્યો ભગવાનને, તિલક પણ કરવામાં આવ્યું, બિલ્વપત્ર જેનો અનોખો મહિમા આપ સૌએ વર્ણવ્યો હશે, વાંચ્યો હશે, જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે કે ભગવાન શિવને એ બિલીપત્ર કેટલા પ્યારા છે, કેટલા પસંદ છે અને એટલે જ એ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે આ પૂજા વિધિમાં। જળાભિષેકથી શરૂઆત થઈ, પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો, ત્યારબાદ ફરી એક વખત જળાભિષેક કરાયો, વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા, ફૂલોનો હાર કરાયો અને આ રીતે આ જે પૂજા વિધિ છે તે પૂર્ણ થઈ। મંત્રોચ્ચાર પણ તમે સતત સાંભળતા આવ્યા હશો કારણ કે 4 દિવસથી આ જ પ્રકારના મંત્રોચ્ચાર એ સોમનાથ નગરીની પાવન ધરા પર સૌ કોઈ અનુભવી રહ્યા છે, સાંભળી રહ્યા છે।